ધોરણ 10 ગણિત પ્રકરણ 3 તાસ નંબર 8 માં આપ સર્વેનું સ્વાગત છે। આગળના તાસની અંદર સ્વાધ્યાય 3.5 એનો દાખલા નંબર 1, દાખલા નંબર 1 નો દાખલા નંબર 1 નો પહેલો આગળ આપણે જોઈ ગયા। દાખલા નંબર 1 નો બીજો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલો છે। જો અનન્ય ઉકેલ હોય તો શોધો। અહીંયા આપણે પહેલા એ નક્કી કરીશું કે આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ કે અનંત ઉકેલ છે। તો તે નક્કી કરવા માટે આગળ આપણે શરતો આગળ આપણે જોઈ ગયા છીએ। a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે। a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે। a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 તો સમીકરણ યુગ્મને ઉકેલ નથી। તો ત્રણ શરતોમાંથી જે શરતનું પાલન થતું હોય એ પ્રમાણે એનો ઉકેલ મળે। તો અહીંયા બંને સમીકરણો સૌ પ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ। તો બંને પ્રમાણિત સ્વરૂપમાં જ છે। હવે પ્રમાણિત સ્વરૂપની સાથે સરખામણી કરવામાં આવે તો a1 બરાબર x નો સહગુણક 1, b1 બરાબર -3, c1 બરાબર -3। બીજા સમીકરણ માટે a2 બરાબર 3, b2 બરાબર -9, c2 બરાબર -2। હવે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદોનો ગુણોત્તર આપણે મેળવીએ તો a1/a2 બરાબર 1/3, b1/b2 બરાબર -3/9 બરાબર આની અંદર -3 કોમન કાઢીએ તો 1/3, c1/c2 બરાબર -3/-2, માઇનસ ભાગ્યા માઇનસ બરાબર પ્લસ થાય એટલે 3/2। તો અહીંયા તમે જુઓ કે a1/a2 અને b1/b2 આ બંનેના ગુણોત્તર સમાન છે। આમ a1/a2 બરાબર b1/b2 જ્યારે c1/c2 નો ગુણોત્તર 3/2 જે આને સમાન નથી એટલે નોટ ઇક્વલ ટુ c1/c2 તો અહીંયા આ શરતનું પાલન થાય। તો માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી। તો માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી। જો અનન્ય ઉકેલ હોય તો જ આપણે ઉકેલ શોધવાનો છે ચોકડી ગુણાકારની રીતે, પરંતુ અહીંયા સમીકરણ યુગ્મને ઉકેલ નથી એટલે આગળ ઉકેલ શોધવાનો રહેતો નથી। હવે અહીંયા આપણે બીજા દાખલા આ જ સ્વાધ્યાયના દાખલા નંબર 2 જોઈએ। 3.5 દાખલા નંબર 2, નીચેના સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે। તો અહીંયા અજ્ઞાત a અને b, તો a અને b ની કઈ કિંમતો માટે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે। તો
આગળ આપણે જે 3 શરતો જોઈએ એમાંની અનંત ઉકેલ માટેની શરતનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ બંને સમીકરણોને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા 2x + 3y 7 ને આ બાજુ લાવો એટલે -7 બરાબર 0. આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો a - b x પ્લસ કૌંસમાં a પ્લસ b ઇન્ટુ y 3a પ્લસ b -2 ને આ બાજુ લાવો, આખા પદને આપણે આ બાજુ લાવીએ તો -3a પ્લસ b -2 બરાબર 0. હવે અનંત ઉકેલો ક્યારે મળે કે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદોનો ગુણોત્તર ત્રણેય ગુણોત્તર સમાન હોય તો એને અનંત ઉકેલો છે. તો અહીંયા આપણે ત્રણેય ગુણોત્તર લઈશું. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો આ શરત માટે અનંત ઉકેલો છે. a1/a2 એટલે x ના સહગુણકોનો ગુણોત્તર લેવાનો, એટલે 2/a - b બરાબર b1 એટલે y ના સહગુણકોનો ગુણોત્તર લેવાનો, 3/a પ્લસ b બરાબર c1/c2 એટલે અચળ પદોનો ગુણોત્તર લેવાનો, -7 upon -3a પ્લસ b -2. હવે અહીંયા આ બેને ગુણોત્તર સરખાવો અને આ બેને આપણે સરખાવીશું એટલે બે સમીકરણો આપણને મળશે. બંનેનો ઉકેલ શોધો એટલે a અને b ની કિંમતો મળી જશે. તો આ બંને ગુણોત્તરને સરખાવતા 2/a - b બરાબર 3/a પ્લસ b, આનો ચોકડી ગુણાકાર કરો એટલે 2a પ્લસ 2b બરાબર 3a - 3b. બધાને આપણે આ બાજુ લાવો, 2a 3a ને આપણે આ બાજુ લાવીએ એટલે -3a, 2a - 3a બરાબર -a, -3b ને આ બાજુ લાવો એટલે 2b પ્લસ 3b પ્લસ 5b ઇક્વલ ટુ 0. આને સમીકરણ નંબર 1 આપી દો. ચલો હવે આ બે ગુણોત્તરને આપણે સરખાવીએ. 3/a પ્લસ b બરાબર -7 upon -3a પ્લસ b -2. હવે અહીંયા બે ઋણનો ભાગાકાર ધન થાય એટલે માઇનસ માઇનસ આપણે પ્લસ લઈશું, પ્લસ લઈ અને ચોકડી ગુણાકાર આપણે કરીશું. તો માટે 7a પ્લસ 7b બરાબર 9a પ્લસ 3b -6. ચલો બધા પદોને આપણે આ બાજુ લાવી દો. 9a ને આ બાજુ લાવીએ તો -2a, 3b ને આ બાજુ લાવીએ તો +4b બરાબર અચળ પદને આપણે જમણી બાજુ રાખીશું -6 અને સમીકરણ નંબર 2 આપો. તો અહીંયા આપણને a અને b ને આપણે ચલ તરીકે સમજી લઈએ તો a અને b ચલનું બે સમીકરણો એટલે કે સમીકરણ યુગ્મ આપણને મળ્યું અને સમીકરણ યુગ્મનો ઉકેલ ત્રણમાંથી જે રીતે તમે શોધો તે રીતે શોધી શકો. તો અહીંયા સમીકરણ એના સહગુણકો લોપની રીતે અહીંયા આપણે ઉકેલ શોધીએ તો એના સહગુણકો આપણે સમાન કરીએ. તો સમીકરણ 1 માં 2 ની અંદર એનો સહગુણક -2 છે. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીએ
એટલે આખી પ્રક્રિયા આપણે આ પ્રમાણે લખીશું, સમીકરણ 1 ગુણ્યા 2. હવે જો બંનેના ચિહ્નો સમાન છે, ચિહ્નો સમાન હોય તો બાદબાકી કરવાની, તો માઇનસ સમીકરણ 2. ચલો સમીકરણ 1 ને બધા પદોને 2 વડે ગુણવામાં આવે તો -2a પ્લસ 10b બરાબર 0. તો અને સમીકરણ 2 -2a પ્લસ 4b બરાબર -6. બંનેની બાદબાકી કરો. આ સમીકરણમાંથી આ બાદ કરવું એટલે કે આના પદોના ચિહ્નો ઉલટાવી નાખવાના. પ્લસ પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. હવે ઉલટાવેલા ચિહ્નો આપણે ધ્યાનમાં લેવાના, નહીં કે આ મૂળ ચિહ્નો. તો -2a પ્લસ 2a એટલે 0. 0 અહીંયા આપણે લખતા નથી. 10b માઇનસ 4b એટલે 6b. 0 પ્લસ 6 બરાબર 6. તો માટે b બરાબર 1 આવે. તો માટે b બરાબર 1. હવે b ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકવામાં આવે. b ની કિંમત 1 માં મૂકતા તો b ની જગ્યાએ 1 મૂકો તો -a પ્લસ 5 ગુણ્યા 1 બરાબર 0. 5 એકા 5, 5 ને આ બાજુ લઈ જાઓ તો -a બરાબર -5. બંને બાજુ ચિહ્નો ઉલટાવી નાખો તો a બરાબર 5. તો આમ a બરાબર 5 અને b બરાબર 1. આ કિંમતો માટે આ શરતનું પાલન થશે. એટલે કે a બરાબર 5 અને b બરાબર 1 માટે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. જો અનન્ય ઉકેલ તમને કહ્યું હોય કે અનન્ય ઉકેલ a અને b ની કઈ કિંમત માટે અનન્ય ઉકેલન છે, તો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 શરતનો ઉપયોગ કરવાનો. જો એક પણ ઉકેલ નથી, a અને b ની કઈ કિંમતો માટે એક પણ ઉકેલ નથી, તો તે માટેની શરત a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 નો ઉપયોગ કરવાનો. એટલે જે પ્રમાણે તમને કહ્યું હોય એ પ્રમાણે એ શરત વાપરી અને a અને b ની કિંમતો શોધી કાઢવાની. હવે આપણે બીજો એક દાખલો જોઈએ. દાખલા નંબર 2 નો બીજો. એકના જેવો જ દાખલો છે. એકની અંદર a અને b ની કઈ કિંમતો માટે સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે, જ્યારે અહીંયા કે ની કઈ કિંમતો માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. તો ઉકેલ નથી તે માટેની શરત. તો કઈ શરત આવે? a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તો અહીંયા આપણે આ શરતનો ઉપયોગ કરી અને કે ની કિંમત આપણે શોધીશું. તો સૌ પ્રથમ બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવી લઈએ. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા 3x પ્લસ y -1 બરાબર 0. અહીંયા અચળ પદને આ બાજુ લાવી દો. 2k -1 ઇન્ટુ x પ્લસ k -1 ઇન્ટુ y અને આ બાજુ લાવી દો એટલે -2k પ્લસ 1 બરાબર 0. હવે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ આખા માટેનું ચિહ્ન માઇનસ છે. જો તમે અહીંયા કાઉન્સ ન કરો, દાખલા તરીકે તમે આ પ્રમાણે લખો 2k પ્લસ 1, તો અહીંયા આ માઇનસ ચિહ્ન માત્ર 2k નું જ આપણે બદલ્યું કહેવાય, 1 નું બદલ્યું કહેવાય નહીં. એટલે આ ખોટું છે, કારણ કે આખા પદનું ચિહ્ન માઇનસ છે. એટલે આ બાબતો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની. ચલો હવે પ્રમાણિત સ્વરૂપની સાથે આપણે સરખામણી કરીએ તો a1 બરાબર 3, b1 બરાબર y નો સહગુણક 1, c1 બરાબર -1.
a2 બરાબર બીજા સમીકરણ માટે x નો સહગુણક 2k - 1, b2 બરાબર y નો સહગુણક k - 1 અને c2 બરાબર માઇનસ, હવે અહીંયા માઇનસ ચિહ્ન કાઉન્સ દૂર કરી નાખો તો પણ ચાલે, એટલે -2k - 1, અહીંયા આપણે કાઉન્સ દૂર કરી અને સીધો જવાબ આપણે લખ્યો. ચલો હવે a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તો આ શરત માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. તો a1/a2 x ના સહગુણકોનો ગુણોત્તર 3/2k - 1 બરાબર y ના સહગુણકોનો ગુણોત્તર 1/k - 1 બરાબર અચળ પદોનો ગુણોત્તર -1/-2k - 1. સોરી, અહીંયા નોટ ઇક્વલ ટુ, તો અહીંયા આ બે ગુણોત્તરને આપણે સરખાવીએ એટલે k ની કિંમત આપણને મળશે. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો 3 નો આની સાથે ગુણાકાર કરી નાખો એટલે 3k - 3 બરાબર 2k - 1. 2k ને આ બાજુ લાવો એટલે 3k - 2k બરાબર k, -3 ને જમણી બાજુ લઈ જાઓ એટલે +3, +3 - 1 એટલે 2, તો k બરાબર 2. હવે k ની આ કિંમત એ આનું પણ સમાધાન થતું હોવું જોઈએ, તો એ આપણે ચકાસીએ. તો (1/k - 1) બરાબર k ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો 1/2 - 1 બરાબર 1/1 બરાબર 1. આની અંદર પણ k ની કિંમત મૂકી જુઓ, -1/-2k - 1 બરાબર -1/, k ની જગ્યાએ આપણે 2 મૂકતા 2 ગુણ્યા -2 બરાબર -4, બંને ઋણ નો ભાગાકાર ધન થાય એટલે 1/4. તો 1/k - 1 બરાબર 1 અને -1/-2k - 1 બરાબર 1/4. તો આ બંને ગુણોત્તર સમાન નથી, એટલે કે આ શરતનું પાલન થાય છે. તો આમ 1 not equal to 1/4. તો માટે k બરાબર 2 એ a1/a2 બરાબર b1/b2 not equal to c1/c2 નું પાલન થતું હોય k બરાબર 2 માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. હવે આ પ્રકારના દાખલાઓ પરીક્ષા માટે પણ મહત્વના છે. તો આવા દાખલાઓ પ્રેક્ટિસ બુક હોય કે બીજા કોઈ સાહિત્યમાં હોય તો એ ગણવાનો પ્રયત્ન ખાસ કરવાનો. દાખલા નંબર 4 એનો બીજો.
નીચેના કૂટ પ્રશ્નમાં સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને કોઈ પણ બાહ્યિક રીતે તેમના ઉકેલ શોધો. બાહ્યિક 3 રીતો: આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. અહીંયા આપણે ચોકડી ગુણાકારની રીતે આનો આપણે ઉકેલ શોધીશું. તો સૌ પ્રથમ જે કૂટ પ્રશ્ન આપેલો હોય, કૂટ પ્રશ્નમાં શું શોધવાનું છે તે જોવાનું. તો અહીંયા તે અપૂર્ણાંક શોધો. હવે હંમેશા કૂટ પ્રશ્નની અંદર બે રાશિઓ આપેલી હોય. એક રાશિ બરાબર આપણે ચલ x ધારવાનો, બીજી રાશિ બરાબર ચલ y ધારવાનો. તો અહીંયા અપૂર્ણાંક એટલે કોઈ એક જ સંખ્યા થઈ. પણ અપૂર્ણાંક શાનો બનેલો હોય? અંશ અને છેદનો બનેલો હોય. તો અંશ અને છેદ બે રાશિઓ અહીંયા આપેલી છે. તો એક રાશિ અંશ બરાબર આપણે x ધારીશું અને છેદ બરાબર આપણે y ધારીશું. તો ધારો કે મૂળ અપૂર્ણાંક નો અંશ x અને છેદ y. તો માટે બનતો અપૂર્ણાંક, તો મૂળ અપૂર્ણાંક બરાબર x અપોન y થાય. અંશને અંશમાં લો, છેદને છેદમાં લો. x અપોન y આ મૂળ અપૂર્ણાંક છે. હવે એટલી બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની કે અપૂર્ણાંકમાં છેદ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે અહીંયા આપણે y નોટ ઇક્વલ ટુ 0 આપણે લઈશું. ચલો હવે બે શરતો આપેલી હોય, બે શરતો ઉપરથી આપણે બે સુરેખ સમીકરણો મેળવવાના. તો બંને શરતોને પહેલા આપણે અલગ પાડીશું. બંને શરતો અલગ તારવી લેવાની. તો એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 છે. આ પહેલી શરત. બીજી શરત, જો છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/4 છે. હવે અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ, આ શબ્દ અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું એનો થોડો ખ્યાલ તમને અહીંયા આપી દઉં. અતિ સંક્ષિપ્ત, દાખલા તરીકે a અને a અપોન b આ અપૂર્ણાંક એના અતિ સંક્ષિપ્ત રૂપમાં જ છે એમ ક્યારે કહેવાય કે અંશ અને છેદમાં કોઈ સામાન્ય એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. એટલે કે અંશ અને છેદનો ગુસા AB બરાબર 1 હોય તો તે અપૂર્ણાંક એના અતિ સંક્ષિપ્ત રૂપમાં જ છે તેમ કહેવાય. બીજું, ગુસા AB બરાબર 1 એનો અર્થ એવો થયો કે A અને B પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય એટલે કે એક સિવાય બંનેમાં બીજો કોઈ સામાન્ય અવયવ નથી. દાખલા તરીકે 3/5 આ અતિ સંક્ષિપ્ત રૂપમાં જ છે. 3 અને 5 નો ગુસા 1 છે. 3 અને 5 પરસ્પર અવિભાજ્ય છે. પરંતુ 6/10 આપણે લઈએ તો 6/10 એ પરસ્પર અવિભાજ્ય નથી. બંનેનો ગુસા 6/10 નો ગુસા 2 આવે. તો આ અપૂર્ણાંક એના અતિ સંક્ષિપ્ત રૂપમાં નથી. અહીંયા આપણે જોઈએ કે અંશ અને છેદમાં બે અવયવો સામાન્ય મળે. તો 6/10 નું અતિ સંક્ષિપ્ત રૂપ શું કહેવાય?
તો બંનેમાં જે સામાન્ય અવયવ હોય એ સામાન્ય અવયવ દૂર કરતા 6/10 બરાબર 2 કોમન કાઢો એટલે 3/5, તો 6/10 નું અતિ સંક્ષિપ્ત રૂપ 3/5 કહેવાય. એટલે કે કોઈ પણ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે જો સામાન્ય અવયવ હોય તો સામાન્ય અવયવ દૂર કરતા એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળે. એટલે કે અહીંયા 1/3 એ અતિ સંક્ષિપ્ત રૂપ છે, 1/4 એ અતિ સંક્ષિપ્ત રૂપ છે. અંશ અને છેદમાં એક સિવાય કોઈ અવયવ સામાન્ય નથી. તો પહેલી શરત ઉપરથી આપણે સમીકરણ 1 મેળવીએ. એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે. અહીંયા હું આખી શરત લખતો નથી, પણ આ પ્રમાણે લખીશ કે કૂટ પ્રશ્નની શરત પ્રમાણે અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરતા અંશ કેટલો છે? x. તો એમાંથી એક બાદ કરો એટલે x - 1 બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું, હવે આનો છેદ કેટલો છે? છેદ y. છેદમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી એટલે છેદ y લેતા આ અપૂર્ણાંક મળે. આ અપૂર્ણાંક એનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 છે. તો બરાબર 1/3. હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. સાદું રૂપ આપી અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 3x ચોકડી ગુણાકાર લો, 3x - 1 3 વડે આને ગુણી નાખો એટલે 3x - 3 y ને અહીંયા ગુણી નાખો બરાબર y. y ને આ બાજુ લાવો એટલે પ્રમાણિત સ્વરૂપ 3x - y - 3 બરાબર 0. આને સમીકરણ નંબર 1 આપી દો. બીજી શરત, તો કૂટ પ્રશ્નની શરત અનુસાર એક જો છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/4 છે. અહીંયા છેદમાં 8 ઉમેરવામાં આવે, અંશ એનો એ જ છે, y + 8 બરાબર મળતો અપૂર્ણાંક એનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/4 છે. આનું સાદુરૂપ આપણે આપીએ તો 4x બરાબર y + 8, બધા પદોને ડાબી બાજુ લાવી દો તો 4x - y - 8 બરાબર 0. આ સમીકરણ નંબર 2. હવે તો આ રીતે કૂટ પ્રશ્ન આપેલો હોય તો બે શરતો ઉપરથી બે સમીકરણો મેળવવાના અને જે રીતે તમને ઉકેલ કયો હોય તો એ પ્રમાણે તમે ઉકેલ શોધવાનો. હવે આ બે સમીકરણો મેળવવા ખાસ મહત્વના છે. હવે તમે ચોકડી ગુણાકારની રીતે જાતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.